ક્રિકેટ જગતમાં ઓલરાઉન્ડર તરીકે જાણીતા મનોજ પ્રભાકર પીચ પર અસરકારક બોલિંગ કરી મહત્વપૂર્ણ વિકેટો મેળવેલી. મનોજ પ્રભાકર ભારતીય ક્રિકેટના એવા ઓલરાઉન્ડરમાંના એક છે જેમણે 1980માં અને 1990ના દાયકામાં ટીમ ઇન્ડિયાને મજબૂત આધાર આપ્યો હતો. તેમનો જન્મ 15 એપ્રિલ 1963ના રોજ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં થયો હતો. બાળપણથી જ તેમને ક્રિકેટ પ્રત્યે ખાસ રુચિ હતી. તેમના પિતા પણ રમતગમતમાં રસ ધરાવતા હોવાથી મનોજને યોગ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહન મળ્યું. પરિણામે તેઓ નાની ઉંમરે ક્રિકેટ રમવા તરફ ગંભીર રીતે વળ્યા. મનોજ પ્રભાકરે ક્રિકેટ કારકિર્દીની શરૂઆત પોતાના શહેરથી કરી હતી. તેઓ દિલ્હી રણજી ટ્રોફી ટીમ માટે રમ્યા અને ત્યાં તેમની ઓલરાઉન્ડર ક્ષમતાઓ સ્પષ્ટ રીતે સામે આવી. મધ્યમ કદના બોલિંગ સાથે ઉપયોગી બેટિંગ કરવાની તેમની આવડત તેમને અન્ય ખેલાડીઓથી અલગ બનાવતી. સતત સારા પ્રદર્શનના કારણે 1984માં તેમને ભારતીય ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું. 1985માં વિશ્વ ચેમ્પિયનશિપ, 1984, 1990, 91 અને 1985 એશિયા કપ જીતનાર ભારતીય ટીમના ભાગ હતા. ટેસ્ટ ક્રિકેટમાં મનોજ પ્રભાકર ભારત માટે વિશ્વસનીય ખેલાડી સાબિત થયા. પરંતુ તેઓ માત્ર બોલર નહીં પરંતુ જરૂર પડે ટીમને બચાવનારા બેટ્સમેન પણ હતા. ઘણી વખત ભારત મુશ્કેલી પરિસ્થિતિમાં હોય ત્યારે તેઓ મહત્વપૂર્ણ રન બનાવી ટીમને સંભાળી લેતા હતા. આમ તેઓ ઓલરાઉન્ડર તરીકે છવાઈ ગયા. બોલિંગમાં તેમની ખાસિયત હતી નિયંત્રિત લાઇન લેન્થ સ્વિંગ અને ધીરજ. વિદેશી પીચ પર તેમણે પણ અસરકારક બોલિંગ કરી મહત્વપૂર્ણ વિકેટો મેળવી હતી. ખાસ કરીને ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ જેવી પરિસ્થિતિમાં તેમનું પ્રદર્શન પ્રશંસનીય રહ્યું. વન ડે ક્રિકેટમાં પણ મનોજ પ્રભાકરે ભારત માટે નોંધપાત્ર યોગદાન આપ્યું. તેઓ ટોચના ક્રમમાં તેમજ મધ્યમ ક્રમમાં બેટિંગ કરી શકતા હતા, જે ટીમ માટે લવચીકતા લાવતું. તેમની બેટિંગમાં સ્થિરતા અને સમજદારી દેખાતી. બોલિંગમાં તેમની માસ્ટરી છતી હતી. પાર્ટનરશિપ તોડવામાં નિપુણતા. મનોજ પ્રભાકર માત્ર ખેલાડી તરીકે નહીં પરંતુ ટીમના સિનિયર સભ્ય તરીકે પણ ઓળખાતા. તેઓ મેદાન પર યુવા ખેલાડીઓને માર્ગદર્શન આપતા અને ટીમમાં શિસ્ત જાળવવામાં મદદરૂપ થતા. તેમની મહેનત, આત્મવિશ્વાસ અને લડાયક સ્વભાવથી અનેક યુવા ક્રિકેટરોને પ્રેરણા મળી. 1996માં તેમણે ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો. મનોજ પ્રભાકરે ભલે ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હોય તેમ છતાં તેઓ ક્રિકેટ કોચિંગ, ક્રિકેટ કોમેન્ટ્રી સાથે જોડાયેલા રહ્યા. તેમણે પોતાની અનુભૂતિઓ અને જ્ઞાન નવા ખેલાડીઓ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. એક ખેલાડી તરીકે તેમણે ભારત માટે જે યોગદાન આપ્યું તે અવિસ્મરણીય છે. મનોજ પ્રભાકર ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં એક એવા ઓલરાઉન્ડર તરીકે યાદ કરવામાં આવે છે જેમણે પોતાના સંઘર્ષ, પ્રતિભા અને અનુભવથી ટીમ ઇન્ડિયાને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. મનોજ પ્રભાકરના જીવનમાં શીખવા જેવું એ છે કે પ્રતિભા સાથે સતત મહેનત અને ધીરજ સફળતાની ચાવી છે.